શું તમે નાની બટાકીનું શાક ક્યારેય આ રીતે ટ્રાય કર્યું છે? જો નથી કર્યું તો મારી આ રેસીપી ફોલો કરી એકવાર ચોક્કસથી આ રીતે શાક બનાવવાની ટ્રાય કરજો. ખૂબ જ મજા પડી જશે અને બધા આંગળા ચાટતા રહી જશે, એટલું સરસ ટેસ્ટી શાક બનશે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં નાની નાની બટાકીને બાફીને લઈ લીધી છે. હવે આપણે એમાં ફૂંકની મદદથી હોલ પાડી દેવાના છે, જેથી કરી અંદર સુધી મસાલો ચડી જાય. તો હવે આપણે એમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું અને ઉપરથી તો 1 ચમચી જેટલું તેલ એડ કરી બધું બરાબર બટાકીમાં મિક્સ કરી દેવાનું છે. તો આપણી મસાલા બટાકી મિક્સ થઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં બટાકી એડ કરી દેવાની છે અને બરાબર સાંતળી લેવાની છે 5-1 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો આપણી બટાકી હવે સંતળાઈને રેડી થઈ ગઈ છે. તો આપણે હવે એને એક પ્લેટમાં કાઢી લેવાની છે. તો આપણી મસાલા બટાકી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એ જ પેનમાં ફરીથી તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં ખડા મસાલા એડ કરવાના છે અને પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે. પછી આપણે ડુંગળી ટામેટાની પેસ્ટ એડ કરવાની છે અને બધું બરાબર મિક્સ કરીને ડુંગળી ટામેટાની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાની છે પેસ્ટને. તો હવે આપણે એમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ મુજબ એડ કરી બધો બરાબર મસાલો મિક્સ કરીને આપણે ગ્રેવીને 5 મિનિટ માટે કૂક થવા દેવાની છે. તો હવે આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ગાંઠિયાનો ભૂકો અને શેકેલી સિંગનો ભૂકો એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. પછી આપણે એમાં મસાલાવાળી સાંતળેલી જે બટાકી હતી એ એડ કરી દેવાની છે અને બધું બરાબર મિક્સ કરી દેવાની છે. પછી આપણે એમાં થોડો એવો ગરમ મસાલો એડ કરવાનો છે અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. પછી બધું બરાબર મિક્સ કરી ઢાંકીને આપણે એને 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ગ્રેવી ઘટ થઈ ગઈ છે અને આપણું શાક પણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે ઉપરથી કસૂરી મેથી એડ કરવાની છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો તૈયાર છે આપણી નાની બટાકીનું શાક. તો છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલું સરસ ટેસ્ટી શાક. તો તમે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે ખાવાની. અને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.